મિત્રો ગઈકાલે એક કહી શકાય કે અરાઉન્ડ 25 વર્ષની અરાઉન્ડના એક મેલ ક્લાયન્ટ આવ્યા હતા. અને મેલ ક્લાયન્ટ એ દેખવામાં બહુ સ્માર્ટ, આપણે કહી શકાય કે એમની પર્સનાલિટી બી સારી, એમનો લુક બી સારું, કોમન સેન્સ પણ સારી, ડ્રેસિંગ સેન્સ પણ સારું. પણ આવીને મને કીધું કે સર મારે એક વાત કેવી છે, પણ કઈ રીતે કહું એમ. મેં કીધું શું થયું બોલો ને. તો એમને જ્યારે જણાવ્યું કે મને હું દવા લઉં છું, મને એક તકલીફ છે એના માટે, અને એ દવા ન લઉં તો મને સેક્સમાં બહુ તકલીફ પડે છે. તો મેં જણાવ્યું કે તમારી તકલીફ શું છે ને ક્યારથી? કે સાહેબ છેલ્લા 5 વર્ષથી મને તકલીફ પડે છે. હવે આ તકલીફ પડે છે એમાં મને એક ઓનલાઈન મેં એડવર્ટાઇઝ પરથી મેં દવા લીધી હતી. જે દવા લીધા પછી મને થોડું સારું રહે છે, પણ એ તકલીફ મટી નથી. અને હું છેલ્લા 4 વર્ષથી હું દવા લઉં છું અને મારા મેરેજના 6 થી 7 વર્ષ જેવું થયું છે, પણ મને કોઈ માહિતી નથી મળી કે આવું કેમ થાય છે. તો મિત્રો એમની ડિટેલ ઇવેલ્યુએશન કર્યા પછી ખ્યાલ આવ્યો કે સેક્સની તકલીફ થવાના કારણો ઘણા બધા છે. એ કારણોમાં મેઇન વ્યસનનું કારણ પણ એક જવાબદાર છે, બીજા માઇન્ડના કારણો પણ જવાબદાર છે, કોઈક શરીરની બીમારી પણ જવાબદાર છે, જે વિશે એમને ખ્યાલ જ ન હતો. હવે એમને ઓનલાઈન અને પોતાના મિત્રો સાથે એવું વાંચ્યું હતું કે આલ્કોહોલ, ટોબેકો એ બધી વસ્તુઓ લેવાથી સેક્સ્યુઅલ એક્ટિવિટી વધતી હોય છે, એટલે કે સેક્સ કરવાની તીવ્રતા વધી જાય, સેક્સ કરવામાં તાકાત વધી જાય. પણ એમનું ડિટેલ ઇવેલ્યુએશન કરીને તપાસ કરીને જ્યારે ખબર પડી કે એમને એકચ્યુઅલી આલ્કોહોલના કારણે અને ટોબેકોના કારણે જે રિલેશનશિપના ઇસ્યુ બનતા હતા, લડાઈ ઝઘડા, જેના કારણે એમના માઇન્ડ પર બહુ અસર પડી હતી, જેના કારણે એમની એન્ઝાયટી અને કોન્ફિડન્સ લેવલ લો જઈ રહ્યો હતો, જેના કારણે પરફોર્મન્સ એન્ઝાયટીની શરૂઆત થઈ હતી. તેમજ એમના શરીરમાં પણ ઘણું નુકસાન થયું હતું એ વ્યસનના કારણે, જેના કારણે એમને સેક્સમાં તકલીફ પડતી હતી. આ બાબતને જ્યારે એમને જાણ કરી ત્યારે એમને કીધું કે સાહેબ આવું તો અમને ખ્યાલ જ ન હતો કે આવી પણ તકલીફ હોઈ શકે અને એના કારણે વ્યસન હોઈ શકે.